गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 9 भूमि एनी आपणे चर्चा करी थी अने एमां आपणे घणी वस्तुओं जोई थी के भूमि एटले के माटीनी अंदरथी केटली केटली तमे गमे ते जग्याए माटी खोदो तो अलग अलग जग्याएथी अलग अलग वस्तु मळे। एटले के कोई सड़क होय तो सड़कनी बाजुनी भूमि अलग होय एटले के सड़कनी बाजुनी जमीनमांथी तमने अलग वस्तु मळे। तमारा खेतर हो तो खेतरनी माटीमांथी अलग वस्तु मळे। तमे क्यांक बगीचो होय तो बगीचामांनी बाजुमांथी तमने अलग माटी मळे अथवा तो क्यांक कारखाना हो तो कारखानानी बाजुनी माटी अलग होय। એટલે કે अलग अलग વિસ્તારથી अलग अलग માટીઓ મળે છે અને ભૂમિ આપણા જીવન માટે કઈ રીતના ઉપયોગી છે એની ચર્ચા કરી હતી કે આપણા જીવનમાં આશ્રય સ્થાન આપણે જ્યાંથી ખોરાક મેળવીએ છીએ એટલે કે પાક ઉત્પાદન જ્યાંથી આપણે મેળવીએ છીએ તે ભૂમિ છે। એટલે કે આવી રીતે ભૂમિ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આવી બધી ચર્ચા કરી હતી અને મેં તમને છેલ્લે એક કોઠો પણ લખાયો હતો કે પેલા આપણે બગીચાની માટી તો બગીચાની માટીમાં અમુક અમુક પ્રાણીઓ બગીચાની માટીમાં હોય, અમુક અમુક વનસ્પતિ ત્યાં તમને જોવા મળે, બીજા કેટલાય પદાર્થો તમને ત્યાં જોવા મળે। પછી રસ્તાની બાજુની માટીની ચર્ચા કરી હતી એટલે કે આવી બધી વસ્તુઓની ચર્ચા કરી હતી અને એ કોઠો મેં તમને દોરાવ્યો હતો। હવે આપણે આગળ ચર્ચા કરીશું બીજી કે ભૂમિની રૂપરેખા એટલે કે ભૂમિની રૂપરેખા એટલે કે ભૂમિમાં માટી કઈ રીતે હોય છે। ભૂમિની રૂપરેખા ભૂમિની રૂપરેખા એટલે કે તમે કોઈ પણ જગ્યાએ ખેતરની બાજુમાં કે મોટું ઢેફું હોય એ ઉપાડી અને તમે કોઈ કાચનો ગ્લાસ હોય એ કાચના ગ્લાસમાં તમે એનું ત્રીજાથી ચોથા ભાગનું પાણી એટલે કે જેટલો ગ્લાસ હોય એના ત્રીજા ભાગનું પાણી તમે ગ્લાસની અંદર ભરો અને તમે એના અંદર તમે એ માટી થોડીક ભૂકો કે અથવા તો થોડીક ઢગલી તમે હાથમાં લઈ અને એ માટીની અંદર તમે એ ગ્લાસની અંદર નાખો એટલે કે માટી અંદર અમુક અમુક સ્તરે તમને માટી ભેગી થયેલી જોવા મળે। તો એની આપણે ચિત્રની આપણે ચર્ચા કરીશું કે માટી કઈ રીતે જમીનમાંથી આપણે લઈ અને કઈ રીતે ગોઠવાયેલી હોય એની ચર્ચા આપણે કરીશું। એટલે હું જે આકૃતિ દોરું એ આકૃતિ તમારે પેન્સિલથી વ્યવસ્થિત તમારી બુકમાં પણ દોરવાની છે। आप लीधो है काचनो ग्लास। तमारे आकृति पेन्सिल थी व्यवस्थित तमारी बुक में तमारे दौरवानी है। पहला अहींया जोई ल्यो હવે એની અંદર અલગ અલગ સ્તરે માટી જામેલી હોય છે। હવે એમાં સૌથી નીચલા સ્તરમાં તમને કાંકરીઓ જોવા મળે। શું જોવા મળે નીચલા સ્તરમાં? કાંકરી। પછી એના ઉપરના સ્તરમાં તમને થોડીક રેતી જોવા મળે। રેતી પછી એના ઉપરના સ્તરમાં થોડી ચીકણી માટી તમને જોવા મળે।
શું જોવા મળે? ચીકણી માટી. પછી એના ઉપરના સ્તરમાં તમને પાણી જોવા મળે. અને એના ઉપરના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો. એટલે કે તમને ફૂલોના પાંદડા જોવા મળે, બીજા વનસ્પતિના કેટલાક અવશેષો જોવા મળે. આ બધી વસ્તુઓ તમને ક્યાં જોવા મળે? સેન્દ્રિય પદાર્થો ઉપરના સાઈડમાં તમને જોવા મળે. તો આવી રીતની હોય છે એની. તો આપણે કોઈ પણ જગ્યાએથી માટી લઈ એટલે કે ભૂમિની રચના આવી રીતે હોય છે. સૌથી પહેલા શું હોય છે? તો સૌથી ઉપરના ભાગમાં સેન્દ્રિય પદાર્થો જે કે હલકા હોય છે, એટલે કે પાણીની ઉપર તમને તરતા જોવા મળે છે. પછી એના નીચલા સ્તરે આવે પાણી, તો પછી પાણી જોવા મળે. અને પછી એટલા નીચલા સ્તરે તમને જોવા મળે ચીકણી માટી, જે પાણી કરતા થોડીક વજનમાં વધારે ભારે હોય, એટલે તમને પાણીના નીચેના ભાગમાં તમને જોવા મળે. અને ચીકણી પાણી કરતા પણ વધારે થોડોક ભારે હોય છે રેતી, એટલે તમને એ નીચલા સ્તરમાં શું જોવા મળે? રેતી. અને એના નીચેના સ્તરમાં તમને કાંકરી, જે વજનદાર અવશે વધારે હોય છે, એટલે નીચેના સ્તરમાં તમને કાંકરી જામેલી જોવા મળે છે. એટલે આવી રીતના ભૂમિની રૂપરેખા હોય છે. એટલે આ શું છે? કાચનો ગ્લાસ. પેલા ખાસ આ શું છે? કાચનો ગ્લાસ. આવી રીતની રૂપરેખા હોય છે. તો આમાં તમને કઈ રીતનું જોવા મળી રચના? તો સૌથી પહેલા આપણે જોયું કે સૌથી પહેલા શું કર્યું? તો એક કાચનો ગ્લાસ લીધો, એના ત્રીજાથી ચોથા ભાગનું પાણી ભર્યું, એટલે કે તેના ચોથા ભાગ કરી 4 ભાગ, એમાંથી ત્રીજા ભાગ સુધીનું પાણી ભર્યું. પછી અમુક જગ્યાએથી માટી ભેગી કરી, એટલે કે એ માટીનો એક આપણે મુઠ્ઠી ભરી અને એ માટી આપણે કાચના ગ્લાસમાં તમારે નાખવાની, જે આગળ ગ્લાસ છે. પછી તમારે આંગળી વડે અથવા તો કોઈ સાધન વડે તમે એને હલાવવાનું. પછી તમારે હલાવો એટલે શું થાય? માટી રહી પાણીમાં ઓગળી જાય અને એની મૂળ સ્થાને આવી જાય. પછી તમારે થોડી વાર ગ્લાસને એમને પડ્યો રહેવા દેવાનો, હલાવ્યા વગર 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક ગ્લાસને એમને પડ્યો રહેવા દેવાનો. પછી તમે પડેલો રહેવા દો. પછી તમે જોવો તો આવી રીતની તમને રચના જોવા મળે છે. કે સૌથી નીચેના ભાગમાં તમને કાંકરીના જે કાંકરી અમુક હોય, કાંકરી તમને નીચે જોવા મળે. પછી એના ઉપરના ભાગમાં તમને રેતી જોવા મળે. એના ઉપરના ભાગમાં ચીકણી માટી જોવા મળે. પછી એના ભાગમાં પાણી, અને ઉપર તમને પાંદડા હોય અથવા તો કોઈ વનસ્પતિના કોઈ અવશેષ હોય ઉપર તમને તરતા જોવા મળે છે, જે સેન્દ્રિય પદાર્થો કહેવાય. એટલે આવી રીતના તમારે માટીની રચના હોય છે. હવે આપણે ચોપડીમાં જોતા જઈએ કઈ રીતની શું વસ્તુ હોય છે. જો તો ભૂમિની રૂપરેખા કે ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે અને સ્તરોની ગોઠવણી કેવી રીતે હોય છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા જાણીએ. આ પ્રવૃત્તિ છે એના દ્વારા. જો હવે શું કહે છે કે થોડીક માટી લ્યો અને માટીના ઢેફાને હાથ વડે તોડીને તેનો પાવડર બનાવો. પાવડર એટલે કે ભૂકા ટાઈપ કરી નાખવાનું. પછી એક કાચનો ગ્લાસ લ્યો અને કાચના ગ્લાસમાં ત્રીજાથી ચોથા ભાગ જેટલું પાણી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. જે આપણે પાવડર બનાવી દીધું, જે ઢેફાને ભાંગી, અને એ મુઠ્ઠી જેટલું પાણી પાવડર તમે કેમાં નાખવાનો હતી? જે તમે કાચના ગ્લાસ લીધો હતો એના અંદર પાણી લીધું હતું એના અંદર તમારે નાખવાનું. પછી શું કીધું? તેને લાકડી વડે હલાવી અને જેથી કરી માટી એમાં ઓગળી જાય, એટલે કે લાકડી વડે તમારે એને શું કરવાનું? હલાવવાનું, એટલે કે જેથી કરીને તે પાણીમાં ઓગળી જાય. પછી શું કીધું છે? હવે તેને થોડી વાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો, એટલે તમારે સાઈડમાં મૂકી દેવાનું કે જેથી કરીને કોઈ તેમાં હલનચલન થાય નહીં. હવે આગળ ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના તમારે જવાબ આપવાના થાય. જો તમને અંદર આકૃતિ તમને અંદર પણ આપેલી છે, જે જમીનના સ્તરો, એટલે આકૃતિ શેની છે? જમીનના સ્તરો. જમીન એટલે કે ભૂમિ, આપણે ગુજરાતીમાં જમીન કહેવાય અને આપણા વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ભૂમિ, એટલે કે ભૂમિના સ્તરો.
તો શું કીધું છે? જો શું તમે કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? હા, તો અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો આપણને જોવા મળે છે. પછી આગળ શું કે છે? આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. તો આપણે આકૃતિ આના અંદર દોરેલી છે. પછી શું કે છે કે શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? આગળ પાણીની સપાટી ઉપર સૌથી ઉપરની ભાગમાં તમને સડી ગયેલા પાંદડા અથવા તો કોઈ મૃત પ્રાણીઓના અવશેષો તમને જોવા મળે છે. તો આ બધાને શું કહેવાય છે? સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. એટલે આપણે વ્યાખ્યા આવે છે તે વ્યાખ્યા આપણે લખી લઈશું. શું કહે છે? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. પદાર્થો કહે છે. જે સેન્દ્રિય પદાર્થો આપણે ક્યાં કામમાં આવે છે? તો સેન્દ્રિય પદાર્થો આપણે જમીનમાં પાક ઉત્પાદન સારું મેળવવા માટે આપણે સેન્દ્રિય પદાર્થો કામમાં આવે છે. હવે તમે કદાચ જાણતા હશો કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરના તૂટવાથી બને છે. એટલે કે પાણી અને પવન દ્વારા કોઈ મોટો પથ્થર હોય તો એ પાણી અને પવનથી સતત એના ભરાય એટલે એની તિરાડ પડી જાય, વચ્ચે તિરાડ પડી અને એ તૂટી જાય અને એ બધામાંથી ભૂમિ તૈયાર થાય છે. તો આ વાતાવરણ દ્વારા મોટા પથ્થર તૂટવાથી બને છે અને આ ક્રિયાને અપક્ષય, શું કહેવાય? અપક્ષય કહે છે. જે ભૂમિના તૂટવાથી એટલે કે પવનથી, પાણીથી અને પવનથી વાતાવરણ દ્વારા મોટા પથ્થરોને તૂટવાથી જે ભૂમિ બને છે તે શું કહેવાય છે? અપક્ષય તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ શું કહે છે? કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે તે તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. એટલે કે આ કયા પ્રકારની ભૂમિ છે તે આપણે કેના ઉપર આધાર રાખે છે? તો તે કયા પથ્થરમાંથી બની છે, એટલે કે કયો પથ્થર તૂટ્યો એમાંથી બની છે અને તેના ઉપર કઈ વનસ્પતિ ઉગે છે તેના ઉપરથી તે ભૂમિનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ ભૂમિ ઉપર જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિ અને કયા પથ્થરના તૂટવામાંથી તેનું નિર્માણ થયું છે એના ઉપરથી એ ભૂમિના પ્રકારની ચર્ચા કરવામાં આવે છે. હવે આગળ શું કીધું છે કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. ભૂમિનો લંબરૂપ છેદ એટલે કે ભૂમિને આવી રીતે આપણે ત્રાંસુ રાખી જોતા તેના તમને બધા પ્રકાર જોઈ શકાય છે. હવે જેને ભૂમિની રૂપરેખા કહે છે, એટલે કે આ વસ્તુને શું કહે છે? ભૂમિની રૂપરેખા. જેના લંબ રૂપે છેદે તમે આડું રાખી અને તમે એ ભૂમિનું સ્તર જુઓ, તમને બધા ભૂમિના સ્તર દેખાય, એ આપણે ભૂમિની રૂપરેખા તરીકે ઓળખીએ છીએ. હવે દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. એટલે કે જુદું જુદું દર્શાવે છે. તેના રંગ, રૂપ અને તેના રાસાયણિક બંધારણમાં તમને શું દર્શાવે છે? ભિન્નતા, અલગ અલગ વિવિધતા તમને બતાવે છે. અને આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. હવે આગળ તમે જુઓ તો પાછળ તમને આપ્યું છે કે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપર સ્તરો જોઈએ છીએ. એટલે કે સામે તે ભૂમિના ઉપરના સ્તરો આપણે દેખાતા હોય છે. હવે જોઈએ છીએ અને તે નીચેના સ્તરો જોતા નથી. એટલે કે આપણે નીચેના ભૂમિના અંદરના સ્તરો આપણે જોઈ શકતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલા ખાડા જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. એટલે કે કોઈ ભૂમિ હોય તો ભૂમિનો ઉપરનો સ્તર હોય તો એટલે કે તેને તમે કોઈ પણ કોદારી, દંતારી કે શેના વડે તમે ખાડો ખોદી અને તમે જુઓ તો ભૂમિના તમને અલગ અલગ નીચેના સ્તરો પણ તમે જોઈ શકો છો. હવે આવો દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. એટલે કે અલગ અલગ જગ્યાએ ભૂમિના કેવા જુદા જુદા જેના નીચેના સ્તરો છે એના દ્વારા આપણે માહિતી મળે છે. હવે આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તમને ખબર, કૂવો ખોદે એટલે જમીનની અંદરની માટી કાઢે તો ત્યારે તમે જુઓ તો ત્યારે તમે જમીનના અલગ અલગ સ્તરો જોવા મળે. સૌથી પહેલા ઉપરની જમીન કેવી હોય છે? કઠણ હોય છે, એકદમ સૂકી હોય છે. તે તમે કોદારી મારો એટલે હરે હરે નીચેની જમીન ચીકણી આવતી જાય. કેમ? તો નીચેના ભાગમાં ઠંડુ વાતાવરણ હોય એટલે કે એ નીચેના ભાગમાં પાણી હોય, હાવ નીચેના ભાગમાં, એટલે એમાંથી ઉપરનું વાતાવરણ કેવું હોય છે? ઠંડુ, એટલે કે એ માટી
ચીકણી હોય, ઘણી વાર તમે ખોદતા જાઓ એટલે અંદર પથ્થર નીકળે, રેતું નીકળે, અને તમને ખબર હાવ નીચેના ભાગમાં શું જોવા મળે? પાણી તમને જોવા મળે છે, જેથી આપણે કૂવો ખોદી જેથી કરીને અંદરની ભાગમાં પાણી ભરાય. એટલે તમે કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નાખે ત્યારે તમને ખબર છે મકાન બનાવવું હોય તો સૌથી પહેલા પાયો ગાળે. કેમ? તો સૌથી પહેલા આપણું મકાનની દિવાલ પડી ન જાય એટલા માટે જમીનના અંદર એટલે કે જેટલા ભાગમાં પાયો નાખો ને એટલા ભાગમાં મોટો જબરો ખાડા, એટલે કે તમને લંબચોરસ ભાગરા આ રીતે ખાડા કરે. આવી રીતે પાયો નાખવાનો એટલે આવી રીતે ખાડા કરે. એટલે અમારું શું થાય? પછી આના ઉપર થઈ એના ઉપર માટી અને દિવાલ નાખી, એટલે કે માટીથી અને ઈંટોથી મદદથી ચણે અને એના ઉપરથી દિવાલ ઊભી કરે છે. એટલે કે પાયા નાખતા હોય અહીંયા તમને આ રીતના ભૂમિના અલગ અલગ સ્તરો તમને જોઈ શકો છો. હવે તે આપણે પહાડી રસ્તાઓ કે ઝાડવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. પહાડી રસ્તા એટલે કે જ્યાં ઊંચા ઊંચા મોટા મોટા પહાડ આવેલા હોય તે રસ્તે, અથવા તો નદી કિનારાના કાંઠે ઊંચાઈવાળા નીચાણવાળા વિસ્તારમાં નદી કિનારા કાંઠે પણ તમે આ વસ્તુ જોઈ શકો છો. હવે સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. એટલે કે જમીનનું સૌથી ઉપરનું સ્તર કેવું હોય છે? ઘેરા રંગનું. એટલે કે ઘેરા રંગનું અને એકદમ ફળદ્રુપ, એટલે કે જે જમીનમાં જે પોષક તત્વો હોય એ પોષક તત્વો વનસ્પતિને ઉગવા માટે મદદરૂપ કરે. એટલે સૌથી ઉપરના ભાગમાં એકદમ સેન્દ્રિય પદાર્થો અને ઘેરા રંગનું સરસ મજાનું દ્રવ્ય ધરાવતું સ્તર સૌથી ઉપરના ભાગમાં તમને જોવા મળે છે. આ જેવી પછી નીચેના ભાગમાં શું હોય છે? તો ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો ધરાવતું ભરપૂર હોય છે. જે સેન્દ્રિય પદાર્થો ભૂમિને કેવી બનાવશે? ફળદ્રુપ, એટલે કે જમીનને ફળદ્રુપ, જે વનસ્પતિને ઉગવા માટે ખાસ અગત્યનો ભાગ ભજવે છે, જેની મદદથી વનસ્પતિનો વિકાસ કેવો થાય છે? સારો થાય છે. અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે, એટલે કે જે વનસ્પતિનો વિકાસ થતો હોય, જે વનસ્પતિ ઉગતી હોય એને પોષક તત્વો પૂરા પાડે, જેથી કરીને એને ઉગવામાં અને તેને વિકાસ થવા માટે સારી રીતે એવો ફાળો ભજવે છે. હવે આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને નરમ એટલે કે થોડુંક હુંફાળું, પછી છિદ્રાળુ એટલે કે એના અંદર માટીના નાના છિદ્રો હોય છે અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. સૌથી ઉપરના સ્તરમાં જમીનમાં શું હોય છે? એક તો નરમ હોય છે, થોડું હુંફાળું, છિદ્રાળું એટલે કે છિદ્રવાળું, થોડા કાંકરી વાટાવાળું અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. અને આ ભૂમિને ઉપરની ભૂમિ અથવા તો એ સ્તર કહે છે, જેને આપણે સૌથી પહેલા શું જોયું? ઉપરની ભૂમિ. ઉપરની ભૂમિ કેવી હોય છે? સેન્દ્રિય પદાર્થો ધરાવતી અને જમીનમાં જે આપણે વનસ્પતિ વાવી એને પોષક તત્વો પૂરા પાડતી સ્તર હોય છે, એને એ સ્તર અથવા તો ઉપરની ભૂમિ તરીકે ઓળખે છે. એ આપણે આકૃતિ એ પણ દોરશું અને એના ઉપરથી આપણે આગળ ચર્ચા કરશું. તો તે પહેલા તમે આ આકૃતિ દોરી લ્યો અને આ એક વ્યાખ્યા લખી નાખો, પછી આપણે એ ભૂમિના સ્તરની આપણે માહિતી મેળવી. એટલે આટલું તમે લખી લ્યો. આકૃતિ વ્યવસ્થિત પેન્સિલથી દોરવાની છે તમારે.
ચાલો દોરવાની બાકી સ્ક્રીનશોટ પાડી લો। હવે આપણે ભૂમિના બીજા સ્તરની ચર્ચા કરીએ। હવે આપણે ભૂમિના સ્તર દર્શાવતી બીજી આકૃતિ આપણને આપી છે તે આપણે જોઈ। તો સૌથી ઉપરનો ભાગ આપણે પહેલા જોશું જ્યાં વનસ્પતિઓ ઉગેલી હોય છે તે। પછી હોય છે બી સ્તર। સૌથી પહેલા સ્તરને શું કહેવાય? તો આને કહેવાય એ સ્તર અથવા સૌથી ઉપરનું સ્તર। પછી આને કહેવાય બી સ્તર, આને કહે છે સી સ્તર, અને નીચલું ડી સ્તર જેને શું કહેવાય છે? તો આધાર ખડક, જેના ઉપર ભૂમિ આખી રહેલી હોય છે તેને શું કહેવાય છે? આધાર ખડક। આધાર ખડક કેના હોય છે? તો આવી રીતે ઈટ આકારના તમને જોવા મળે છે આધાર ખડક। હવે તો ઈટ આકારના આધાર ખડકો તમને જોવા મળે છે। પછી ઉપર તમને નાના નાના ખડકો જેવા તમને જોવા મળે છે, જે આપણે ઉપરના ભાગ કરતા કેવા હોય છે? થોડા થોડા નાના હોય છે। આધાર ખડકો આવા તમને જોવા મળે છે। અને ઉપર તમને માટીના ઢેફા ને એવું બધું કદાચ થોડું રહી ગયું હોય તો તમને ઉપરના ભાગમાં જોવા મળે છે। અને ઉપરના સ્તરમાં શું હોય છે? તો જમીનના મૂળિયા જે નીચેના સ્તરમાં આવી રીતની રચના હોય છે। હવે આની આપણે ચર્ચા કરશું। તો આ વસ્તુ કેવી રીતના હોય છે? તો સૌથી પહેલા આપણે શું કીધું છે કે જ્યાં છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે તેઓ ભૂમિને ઉપરી ભૂમિ, અને શું કહેવાય? ઉપરી ભૂમિ અથવા એ સ્તરની ભૂમિ પણ કહેવાય। ઉપરી ભૂમિ અથવા તો એ સ્તરની ભૂમિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। પછી શું છે? કીડાઓ છે, ઉંદરો છે, સછુંદર છે, કે ઢાલિયા જીવડા એટલે કે ઢાલવાળા ઉપર પોતાની ઢાલ રખેલી હોય છે જેવા જીવડા જેવા જીવજંતુઓ તમને રહેઠાણ પૂરું પાડે છે। અને નાના વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે ઉપરની ભૂમિમાં ખૂપેલા હોય છે, એટલે કે નાના સૌથી પહેલા ઉપરના ભૂમિમાં તે સ્તરના ભૂમિમાં ખૂપેલા હોય છે। અને તેના પછીના સ્તરમાં તમને સેન્દ્રિય પદાર્થો અને ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે। સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો કેમાં હોય છે? વધારે માત્રામાં તમને જોવા મળે છે। અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તરની ભૂમિ કહે છે। બી સ્તર અથવા મધ્ય સ્તરની ભૂમિ। અને શું કહે છે? મધ્ય સ્તરની ભૂમિ। મધ્ય સ્તરની ભૂમિ શેનાથી આવૃત હોય છે? તો એમાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે પરંતુ પોષક દ્રવ્યો કેવા હોય છે? વધારે માત્રામાં જોવા મળે છે। અને એ સ્તરની ભૂમિને બી સ્તરની ભૂમિ કહે છે। પછી નીચે ત્રીજું સ્તર જેને શું કહે છે? સી સ્તર કહે છે, જેમાં તમને શું જોવા મળે? જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે। ફાટાઓ તથા નાના તિરાડો ધરાવતા ટુકડા એટલે કે જે આપણે નાના નાના તિરાડો ધરાવતા જે આપણે પથ્થર હોય છે તેની સ્તરની ભૂમિ બનેલી હોય છે। નાના ખડકો ધરાવતા ટુકડાઓનું બનેલું હોય છે। અને આ સ્તરની નીચે આધાર ખડક હોય છે। એ સ્તર નીચે સૌથી નીચે શું હોય છે? આધાર ખડક, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું ખૂબ જ અઘરું હોય છે, કારણ કે નીચેનો સ્તર એકદમ પેક
એટલે જેથી કઈ અંદર ખડકો હોય ને ખડકોને તમારે ખબર છે કે ખડકો માટીના કાંકરા હોય તો એ બધીને તમારે ખોદવું શું પડે, મુશ્કેલ પડે, કારણ કે નીચેનો સ્તર એકદમ પેક રીતે હોય છે. એના ઉપરના સ્તરમાં સી સ્તરમાં જેમાં નાના નાના ખડકોના ટુકડા જે તૂટી ગયેલા હોય એ સી સ્તરમાં જોવા મળે છે. મધ્ય સ્તરમાં જેમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય પરંતુ પોષક દ્રવ્યો વધારે હોય તે વસ્તુઓ જોવા મળે છે. અને એના પછીના સૌથી ઉપરના સ્તરમાં એ સ્તરની ભૂમિ જેને ઉપરી ભૂમિ, જેમાં નાના નાના કીટકો, જીવડાઓ, ઉંદરો વગેરે, ઢાલિયા જીવડાઓ વગેરે તમને જોવા મળે છે, જેમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે, જ્યાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થાય છે. એટલે આવી રીતની રચના તેમાં કરેલી હોય છે. પડી ખબર? એટલે આવી રીતે તમારે અલગ અલગ સ્તરની ભૂમિ અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે. એટલે આ વસ્તુ તમે લખી લ્યો અને આના પછીના લેક્ચરમાં આપણે ભૂમિના પ્રકારો વિશે ચર્ચા કરીશું. એટલે ત્યાં સુધી તમારે આટલી વસ્તુ કમ્પ્લીટ લખી અને વ્યવસ્થિત ભૂમિના સ્તરો વિશે તમારે અલગ અલગ રીતે દર્શાવવાનું કે કેને ભૂમિનો કયો સ્તર કહેવાય. તમને પરીક્ષામાં એવું પૂછે કે જ્યાં તમને માટીના તમને નાના નાના છિદ્રો ઓછા પરંતુ સેન્દ્રિય પદાર્થ ઓછા પરંતુ પોષક દ્રવ્યો વધારે પ્રમાણમાં જોવા મળે તે ભૂમિનો કયો સ્તર છે, તે ભૂમિનો બી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે તમને આવડવું જોઈએ. એટલે આટલી વસ્તુ તમારે ચોપડીમાં વાંચી અને કમ્પ્લીટ આ વસ્તુ પેન્સિલથી લખી અને કમ્પ્લીટ તમારે લઈને આવવાનું છે.